આગળનો પ્લાન છે મહાલનોબિસ સ્ટ્રેટેજી. આ શું હતું સમજીએ. ધ થ્રી મેઇન એસ્પેક્ટ ઓફ ધ સ્ટ્રેટેજી ઓફ ડેવલપમેન્ટ ઇન ધ અર્લિયર ફેઝ ઓફ પ્લાનિંગ વોઝ. મહાલનોબિસ સ્ટ્રેટેજીની અંદર 3 પિલર હતા અને આની આગળનામાં કયા કયા હતા એ થોડું જોઈએ. પહેલું કે ડેવલપિંગ અ સાઉન્ડ બેઝ ફોર ઇનિશિએટિંગ ધ પ્રોસેસ ઓફ ધ લોંગ ટર્મ ગ્રોથ. એક પ્રકારની એવી વસ્તુ ડેવલપ કરવી અથવા એક પ્રકારનો એવો બેઝ, એક પ્રકારનો એવો પાયો જે છે ડેવલપ કરવો, વિકાસ કરવો કે જે પાયા ઉપર લોંગ ટર્મ ગ્રોથ, લાંબા ગાળાનો વિકાસ જે છે એ રહી શકે. પહેલો પાયો એ હતો. બીજી વસ્તુ શું હતી તો કે હાઈ પ્રાયોરિટી ટુ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન. ખૂબ જ વધારે પ્રાયોરિટી આપવામાં આવશે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન, ઔદ્યોગિકરણને, એટલે કે વધુને વધુ ફેક્ટરી, કારખાના, ઉદ્યોગો જે છે એ સ્થાપવામાં આવશે. પછી ત્રીજી વસ્તુ શું હતી? ત્રીજી વસ્તુ હતી ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુશન. ઇમ્પોર્ટ એટલે શું? ઇમ્પોર્ટનો મતલબ થાય આયાત. કોઈ પણ વસ્તુ આયાત કરવામાં જ નહીં આવે. ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુશન, કોઈ પણ વસ્તુ આયાત નહીં કરવામાં આવે. જે પણ વસ્તુ આયાત કરવાની છે એ બધી વસ્તુ ભારતમાં જ બનાવવાની. માની લો કે ગાડી BMW, મર્સિડીઝ એ ફોરેનથી સારી આવે છે, નહીં મંગાવવાની. ભારતની અંદર એવી ગાડી બનાવવાની, એને કહેવાય ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુશન. કોઈ વસ્તુ વિદેશમાંથી મંગાવવાની જ નહીં, એની બદલે એની અવેજીમાં ભારતની અંદર એવી કોઈ વસ્તુ જે છે એ બનાવવાની. હવે ત્રણેયને વિગતવાર સમજીએ કે પહેલું શું એ ડેવલપિંગ અ સાઉન્ડ બેઝ ફોર ઇનિશિએટિંગ ધ પ્રોસેસ ઓફ ધ લોંગ ટર્મ ગ્રોથ. લાંબા ગાળાનો વિકાસ કરવા માટે, ગ્રોથ કરવા માટે પહેલાં એક સાઉન્ડ બેઝ, મજબૂત પાયો બનાવવો પડશે. ગમે એ મોટી ઊંચી બિલ્ડિંગ બનાવી હોય તો પહેલાં બેઝ, પાયો જે છે એ મજબૂત હોવો જોઈએ. તો આમનું પણ એવું છે, લાંબા ગાળાના ગ્રોથ વિકાસ માટે મજબૂત પાયો બનાવશે. ઓન ધ ઈવ ઓફ ઇન્ડિપેન્ડન્સ, આઝાદીની સાંજે ધ ઇન્ડિયન ઇકોનોમી વોઝ ઇન બેડ કન્ડિશન. ભારતીય અર્થતંત્ર ખરાબ પરિસ્થિતિની અંદર હતું. કેમ? કારણ કે ડ્રેન ઓફ વેલ્થ થઈ ગયું હતું, ધનનું નિષ્કર્ષણ થઈ ગયું હતું. અંગ્રેજોએ ભારતને લૂંટી લીધા હતા, ભારતને કંગાળ બનાવી દીધું હતું. અંડર ધીસ સર્કમસ્ટેન્સીસ, આ પરિસ્થિતિ અંતર્ગત ઇટ વોઝ સ્ટ્રેટેજિકલી ડિસાઇડેડ બાય ધ પ્લાનર્સ. પ્લાનર લોકોએ એવું વિચાર્યું, એવું નક્કી કર્યું કે ટુ ડિરેક્ટ ઓલ એફર્ટ્સ ટુવર્ડ સોલ્વિંગ ધ પ્રોબ્લેમ ઓફ ધ ઇકોનોમી બાય લેવિંગ a strong foundation for the planned development of the industries. એવું નક્કી કર્યું બધા ભારતના આયોજન નિર્માતાઓએ કે ભારતની ઇકોનોમીને જે છે આપણે મંદીમાંથી બહાર કાઢવી પડશે. ભારતની ઇન્ડિયન ઇકોનોમી, એના જેટલા પણ પ્રોબ્લેમ જે છે, સમસ્યા જે છે એ બધાનું સોલ્વ કરવું પડશે, બધાને એક સાથે સોલ્વ કરવું પડશે. એની માટે એમને સૌથી વધુ ફોકસ કોની ઉપર કર્યું તો કે ડેવલપમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીઝ, વધુ અને વધુ ઔદ્યોગિકરણ, વધુ અને વધુ ઉદ્યોગો બનાવવામાં આવશે અને એની ઉપર એક બેઝ ક્રિએટ કરવામાં આવશે. બીજી વાત કરીએ કે હાઈ પ્રાયોરિટી ટુ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન. તો કમ્પ્લીટ સ્ટ્રેટેજી, કઈ સ્ટ્રેટેજી અપનાવવામાં આવી તો કે લોંગ ટર્મ પ્લાન, લાંબા ગાળાનું પ્લાનિંગ કરવામાં આવશે. ડેવલપમેન્ટ વોઝ લેડ ડાઉન ઇન ધ સેકન્ડ 5 year પ્લાન. ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન અને આ બધું જે છે એ ફર્સ્ટ 5 year પ્લાન, પંચવર્ષીય યોજના જે છે એના આધારે કરવામાં આવેલું હતું. બરાબર. તો બીજી પંચવર્ષીય યોજનાના અંતર્ગત તે જે છે એ મોટા ઉદ્યોગો ઉપર ફોકસ કરવામાં આવ્યું હતું. પ્રથમ પંચવર્ષીય યોજના હતી એની ઉપર એગ્રીકલ્ચર, કૃષિ ઉપર વધારે ફોકસ કરવામાં આવ્યું, વધારે ધ્યાન આપવામાં આવ્યું હતું. બીજીની અંદર તો કે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન, ઉદ્યોગો ઉપર વધારે ધ્યાન આપવામાં આવ્યું હતું. પ્રાઇમરી સેક્ટર, સેકન્ડરી સેક્ટર, એવી રીતે તમે યાદ રાખી શકો છો. ધ પ્લાન વોઝ પ્રિપેર્ડ બાય PC મહાલનોબિસ. મહાલનોબિસ પ્લાન જે છે એ PC મહાલનોબિસ દ્વારા બનાવવામાં આવેલો હતો. મહાલનોબિસ જે છે એક મહત્વના આંકડાશાસ્ત્રી હતા. આંકડાશાસ્ત્રી, મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ જે છે એની સાથે સંકળાયેલા વ્યક્તિ હતા. વોઝ કોન્ટ્રીબ્યુશન, PC મહાલનોબિસ ઉપર એક અલગ વિડીયો લેક્ચર છે આ ચેનલ ઉપર, એ પણ તમે જોઈ શકો છો. વોઝ કોન્ટ્રીબ્યુશન ઇન ફોર્મ્યુલેટિંગ ધ પ્લાન વોઝ વેલ ડોક્યુમેન્ટેડ. તો મહાલનોબિસ પ્લાન મેઇન એમ્ફેસિસ ઓન હેવી ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન. મહાલનોબિસનો મુખ્ય ઉદ્દેશ્ય કોનો હતો તો કે હેવી ઇન્ડસ્ટ્રીયલ, એટલે કે ભારે ઉદ્યોગો ઉપર એમને ફોકસ આપેલું હતું. હવે ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુશન શું છે એ આપણે સમજીએ. ધ મહાલનોબિસ સ્ટ્રેટેજી ઓફ ડેવલપમેન્ટ વોઝ બેઝડ ઓન ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુશન. એટલે કે કોઈ પણ વસ્તુ ઇમ્પોર્ટ કરવાની જ નહીં, આયાત કરવાની જ નહીં, બધી વસ્તુ ભારતમાં જ બને. ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુશન સ્ટ્રેટેજી ઇઝ બેઝડ ઓન ધ ઇન્ફેન્ટ ઇન્ડસ્ટ્રી આર્ગ્યુમેન્ટ. ઇન્ફેન્ટ એટલે કે નાના બાળક જેવી ઇન્ડસ્ટ્રી ઉદ્યોગ બનાવવાની. ધ સ્ટ્રેટેજી ઇનેબલ્સ ધ ડેવલપિંગ કન્ટ્રીઝ ટુ ડેવલપ ધેર ઇન્ડસ્ટ્રીયલ સ્ટ્રક્ચર વિધાઉટ એક્સપોઝિંગ ધ ડોમેસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ ટુ એક્સટર્નલ કોમ્પિટિશન. એટલે કે જે વસ્તુ આપણી એક રીતે ક્લોઝડ ઇકોનોમી. ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુશનનો મતલબ શું? ક્લોઝડ ઇકોનોમી. બીજા દેશ સાથે જે છે કોઈ પણ પ્રકારનો વેપાર વહીવટ જે છે એ રાખવાનો જ નહીં. જે કોઈ પણ ખરીદવું હોય તો એ ભારતની અંદર બનાવવાનું, એને કહેવાય ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુશન. આ જ વસ્તુ તમને વિધાનવાળા વાક્યમાં મૂકી દેશે અથવા તો કહી દેશે કે વિચ ઓફ ધ ફોલોઈંગ કરેક્ટલી ડિસ્ક્રાઇબ્સ ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુશન. નીચેનામાંથી ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુશનની સાચી વ્યાખ્યા કઈ છે? મેં તમને જે સમજાવ્યું એ હોય તો સાચું, બાકી બધું ખોટું. ધ ટ્વિન ઓબ્જેક્ટિવ ઓફ ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુશન. ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુશનના બે ઉદ્દેશ્ય હતા. કયા? પહેલું ટુ બીકમ સેલ્ફ સફિશિયન્ટ ઇન ધ પ્રોડક્શન ઓફ કેપિટલ એન્ડ કન્ઝ્યુમર ગુડ્સ વિચ વર ઓવરવાઇઝ ઇમ્પોર્ટેડ એન્ડ ટુ સેવ ઓન સ્કેર ફોરેન એક્સચેન્જ રિઝર્વ્સ વિચ અધરવાઇઝ વુડ હેવ ટુ બી યુઝડ ઇન પેઇંગ ઓફ ઇમ્પોર્ટ્સ. પહેલું તો શું કે ભારત જે છે એ આત્મનિર્ભર બની જશે. બધી વસ્તુનું પ્રોડક્શન ભારતમાં થશે. ભારતમાં પ્રોડક્શન થશે તો જે છે એ વસ્તુઓ વધશે, લોકોને નોકરી મળશે અને ગ્રોથ અને વિકાસને એવું બધું થશે. બીજું એ કે જો ભારત જે છે એ ઇમ્પોર્ટ કરશે
છે એટલે કે જો ભારત વિદેશમાંથી વસ્તુ મંગાવશે તો ભારત જ્યારે વિદેશમાંથી કોઈ વસ્તુ મંગાવે ને તો એને પૈસા વિદેશી ડોલરમાં આપવા પડે એટલે કે ભારતનું વિદેશી હુંડિયામણ ફોરેક્સ જે છે એમાં ઘટાડો થશે. તો બીજું એ તો આપણે ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુશન તો વિદેશમાં કંઈ મંગાવવું જ નહીં પડે તો ફોરેક્સ જે છે એ ઘટશે નહીં. ગોલ્ડ ને એ બધું જે છે ઘટશે, આપણી જે કિંમતી ચીજ જે છે એ ઘટે. એટલે ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુશનના બે ફાયદા શું? પહેલું તો આપણે આત્મનિર્ભર બનશું, બધું ભારતમાં બનશે. અને બીજું એ કે ફોરેન એક્સચેન્જ જે છે ને એ આપણું ઘટશે નહીં. બીજી વાત કરીએ કે સચ અ પ્રોસેસ ઓફ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન વન્સ ઇનિશિએટેડ, એકવાર આ પ્રકારનું જે ઔદ્યોગિકરણની નીતિ શરૂ કરી દીધી, વિલ બી સેલ્ફ સસ્ટેનિંગ, તો પછી ભવિષ્યમાં એ ઓટોમેટિક સેલ્ફ સસ્ટેનિંગ બની જશે. ધ સ્ટ્રેટેજી વોઝ લાર્જલી ફોલોડ બાય ધ લેટિન અમેરિકા એટલે કે દક્ષિણ અમેરિકા ખંડના જે બધા દેશો છે, બ્રાઝિલ, આર્જેન્ટિના, મેક્સિકો અને સાઉથ ઇસ્ટ એશિયન નેશન, આ બધા લોકોએ 1950 થી 1960 આ 10 વર્ષના દાયકાની અંદર એમને આ જ પોલિસી અપનાવી હતી. આ જ પોલિસી એટલે કઈ પોલિસી? એટલે કે આ ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુશનની પોલિસી આ બધા દેશોએ એ અપનાવી હતી. આગળ થોડી વાત કરીએ કે ઇમ્ફેસિસ ઓન ડેવલપમેન્ટ ઓફ ધ કેપિટલ ગુડ્સ ઇન્ડસ્ટ્રી ફર્સ્ટ એન્ડ કન્ઝ્યુમર ગુડ્સ ઇન્ડસ્ટ્રી લેટર. પહેલાં મહાલનોબિસે શું કીધું કે પહેલાં આપણે એવા ઉદ્યોગો બનાવવાના છે. કેવા ઉદ્યોગો બનાવવા છે? કે જે કેપિટલ ગુડ ઇન્ડસ્ટ્રી હોય એ પહેલાં બનાવવાના છે અને કન્ઝ્યુમર ગુડ ઇન્ડસ્ટ્રી જે છે ને એ પછી બનાવવા છે. કન્ઝ્યુમર ગુડ ઇન્ડસ્ટ્રી એટલે શું? એટલે કે વપરાશ માટેની વસ્તુ, વપરાશ માટે. આ ફોટા ઉપરથી તમે સરળતાથી સમજી શકો છો. કન્ઝ્યુમર ગુડ્સ એટલે કે વપરાશની વસ્તુઓ, ઘર વપરાશની જે વસ્તુઓ કે જેનો વપરાશ કરવાનો હોય, ખાવા પીવાની વસ્તુઓ, પહેરવા ઓઢવાની ને એ બધી વસ્તુને આપણે શું કહીએ? કન્ઝ્યુમર. કઠોળ ને ખાવાનું એ બધાને કન્ઝ્યુમર, કે જેનો આપણે વપરાશ કરતા. જ્યારે કેપિટલ ગુડ્સ એટલે શું? કેપિટલ ગુડ્સનો આપણે વપરાશ ન કરતા હોય પરંતુ એ જે વસ્તુ જે છે ને એ વસ્તુના માધ્યમથી આપણે કંઈક બીજી વસ્તુ બનાવતા હોય. એટલે કે ટૂંકમાં મશીનરીની વસ્તુઓ, એન્જિનિયરિંગની વસ્તુઓ, નવા મશીન હોય એ બધી વસ્તુ, તો આ બધી વસ્તુને આપણે કેપિટલ ગુડ્સ કહીએ. તો આ મહાલનોબિસે શું કીધું? મહાલનોબિસે એમ કીધું કે આપણે કેપિટલ ગુડ્સ ઉપર વધારે ફોકસ કરવાનું છે. કેપિટલ ગુડ્સ ઉપર વધારે ફોકસ કરશું એટલે કે હેવી ઇન્ડસ્ટ્રી. સમજો પહેલાં જ કીધું હેવી ઇન્ડસ્ટ્રી, તો હેવી ઇન્ડસ્ટ્રી માટે કેપિટલ ગુડ્સ જ જોશે કારણ કે મોટા મશીન ને એ બધું જોશે. એટલે પ્રાયોરિટી કોને આપી? કેપિટલ ગુડ્સને. જ્યારે સેકન્ડરી બીજા ધોરણે કોને કીધું? તો કે કન્ઝ્યુમર ગુડ્સ. મહાલનોબિસ મોડેલ ઇન્વેસ્ટમેન્ટ વોઝ ટાર્ગેટેડ ટુવર્ડ્સ, ઇન્વેસ્ટમેન્ટ રોકાણ કરવામાં આવેલું હતું પ્રોડક્શન ઓફ કેપિટલ ગુડ્સ, વધુ અને વધુ કેપિટલ ગુડ્સ, મુખ્યત્વે મશીનો બનાવવાની અંદર વધુ પૈસા રોકાણ કરવામાં આવે એટલે કે વધુ મશીન બનાવવામાં આવે. એન્ડ વિધિન ધ મશીન મેકિંગ ઇન્ડસ્ટ્રી, મશીનો બનાવતા ઉદ્યોગોની અંદર 2 પાર્ટ્સ વર ડિસ્ટિંગ્વિશ, બે અલગ ભાગને વિભાજિત કરવામાં આવેલા હતા. કેવા? એક એવા મશીન કે જે ટુ મેક કન્ઝપ્શન ગુડ, એવા મશીનો બનાવવામાં આવશે કે જે મશીનનો ઉપયોગ જે છે કન્ઝપ્શન ગુડમાં કરવામાં આવશે. જેમ કે સમજો કે પાપડ છે, બરાબર? તો પાપડ બનાવવા માટે જે નાનું એવું મશીન જોઈએ તો એ નાનું મશીન જે છે એ બનાવવા માટે પછી કેપિટલ ગુડ્સ જોઈએ, બરાબર? કેપિટલ ગુડ્સ તો એવી રીતે. અથવા તો એવી વસ્તુઓ જેમ કે શેમ્પૂ, તો શેમ્પૂ કેવું છે? તો કે શેમ્પૂ અથવા સાબુ અથવા ઘર વપરાશની કોઈ પણ વસ્તુ, તો એ કોકને કોક મશીનમાં તો બનતી જ છે. તો પહેલાં એવા મશીન બનાવવામાં આવશે કે જે કન્ઝ્યુમર ગુડ્સ બનાવવા માટે જે છે એ મશીન કામમાં આવે, અને બીજા એવા કે જે બીજા એવા મશીન બનાવવામાં આવશે કે જે બીજા મશીન બનાવવામાં કામ આવે. તો બે પ્રકારે વર્ગીકરણ કરેલું હતું મહાલનોબિસે. ધ મશીન મેકિંગ કેપિટલ ગુડ સેક્ટર કુડ બી યુઝડ ટુ મેક machines as well as for the production of consumption goods. The idea was to mechanize consumer goods production, એટલે કે કન્ઝ્યુમર ગુડના પ્રોડક્શનને મિકેનાઇઝ કરવાનું. કન્ઝ્યુમર ગુડ્સ વપરાશ માટેની વસ્તુઓ જે છે એ હવે મશીનથી બનાવવાની, હાથેથી બનાવવાની નહીં, જેના કારણે ફટાફટ બની જાય. મિકેનાઇઝેશનથી શું થશે? વર્કર્સ વુડ પ્રોડ્યુસ મોર, વર્કર લોકો વધુને વધુ પ્રોડક્શન કરશે અને એની જે ગુણવત્તા જે છે એની અંદર પણ વધારો થશે. હાથથી બનાવી તો એટલું સારું બને નહીં, પરંતુ મશીનથી બનાવી તો સારું બની જાય. તો તમને એવું લાગે આ બધું ડિટેલમાં કેમ સમજીએ? કારણ કે આ બધી વસ્તુ જે છે એ વિધાનમાં મૂકી દેશે તો તમે કન્ફ્યુઝ થઈ જશો. The question was how to get from a stage when people spoon their own clothes. તો બીજો પ્રશ્ન એ થાય કે લોકો પોતાના કપડાં જે છે એ કેવી રીતે કાંતી શકે. And lived in attached huts to one where their draw tractors wore milk cloth ને આ બધી વસ્તુ. મહાલનોબિસે આ પ્રશ્નનો જવાબ શું આપ્યો? પ્રશ્ન એક એવો હતો કે લોકો પોતાના કપડાને એ બધું જાતે કેવી રીતે બનાવી શકે, કાપડને, ટ્રેક્ટરને, જે વસ્ત્ર જે છે એ બધું ક્યાંથી લાવીએ? તો મહાલનોબિસનો આન્સર હતો કે ફર્સ્ટ લેટ્સ ડેવલપ અ મશીન મેકિંગ ઇન્ડસ્ટ્રી. પહેલાં આપણે એક એવો ઉદ્યોગ બનાવીએ કે જે મશીનો બનાવે છે, એક એવો ઉદ્યોગ, એવું કારખાનું બનાવીએ કે જે મશીનો બને છે. એન્ડ લેટ ઓલ કન્ઝ્યુમર ગુડ્સ બી મેડ વિધાઉટ એની મશીનરી. અને શરૂઆતમાં જે છે એ બધી કન્ઝ્યુમર ગુડ્સ જે છે ને એ આપણે કોઈ પણ પ્રકારના મશીન વગર બનાવીશું. તો આઈડિયા વોઝ ટુ બિલ્ડ અપ એઝ બિગ એઝ મશીન મેકિંગ ઇન્ડસ્ટ્રી એઝ પોસિબલ. એટલે કે મોટામાં મોટી જે છે મશીન મેકિંગ ઇન્ડસ્ટ્રી બનાવવાની અને કેપિટલ ગુડ સેક્ટર જે છે એનો ઉપયોગ કરવાનો અને મશીન ઓનલી જે છે એનો ઉપયોગ કરવાનો. ધેટ વુડ મેક્સિમાઇઝ ધ સ્પીડ. એટલે કે ટૂંકમાં આપણે મુખ્યત્વે શું કાર્ય કરવાનું? વધુને વધુ સ્પીડમાં જે છે એ પ્રોડક્શન થઈ જવું જોઈએ, એ એમનો મુખ્ય ઉદ્દેશ્ય હતો.